હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે સાબુદાણાને ઉકાળવાની કે સતત હલાવવાની ઝંઝટ વગર, કોઈ પણ સંચા, મશીન કે પાઇપિંગ બેગ વગર એકદમ સરળ રીતે સાબુદાણા બટેટાની ચકરી બનાવીશું, જે એકદમ સરસ સફેદ અને પોચી બને છે અને ખાવામાં એકદમ સરસ કૂણી હોય છે. તો રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળું અને મોટું એક તપેલું લઈ લઈશું. તેની અંદર આપણે સાબુદાણા લઈ લઈએ. તો અત્યારે મેં 1/2 કિલો જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે આને 2 થી 3 વખત વ્યવસ્થિત પાણીથી ધોઈ લઈશું. કપના માપથી જોઈએ તો લગભગ મેં 3 કપ જેટલા સાબુદાણા લીધા છે. તો અહીં મેં સાબુદાણાને પાણીથી વ્યવસ્થિત ધોઈ લીધા છે. હવે આની અંદર આપણે પાણી નાખી અને સાબુદાણાને પલાળવાના છે. તો પાણી કેટલું નાખવાનું કે સાબુદાણા બધા જ ડૂબી જાય અને તે સિવાય ઉપર અડધા વેઢા જેટલું પાણી રહે એટલું પાણી આપણે નાખવાનું છે. આ એકદમ પરફેક્ટ માપ છે. એનાથી સાબુદાણા સરસ પલળી પણ જશે અને અંદર પાણી પણ નહીં રહે. તો હવે આને ઢાંકીને આપણે આખી રાત માટે રહેવા દઈએ. તો બીજા દિવસે સવારે આપણે જોઈ લઈએ, જો આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને દાણો સરસ છૂટો છે અને નીચે પાણી પણ બિલકુલ નથી અને સાબુદાણા એટલા સરસ સોફ્ટ થઈ ગયા છે કે દબાવીએ તો એકદમ સરસ મેશ થઈ જાય છે. તો આવી રીતના પલળેલા સાબુદાણા હશે તો ચકરી એકદમ સરસ પોચી થશે. હવે આપણે આને ઉકાળવાની કે સતત હલાવવાની ઝંઝટ નથી કરવાની. તો એના માટે શું કરશું, અહીં મેં તપેલીમાં પાણી ગરમ કરી લીધું છે. અહીં પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી. પાણી સરસ એકદમ ઉકળવા માંડે પછી આપણે આને સાબુદાણાની અંદર રેડી દઈશું. તો બધા જ સાબુદાણા સરખા ડૂબી જાય ને એટલું આપણે આની અંદર પાણી નાખવાનું છે. ગરમ પાણી નાખીને એક વખત આને મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની, પાણી ઠંડુ ન થઈ જાય. હજી મને સાધારણ પાણી ઓછું લાગે છે તો હું ફરીવાર થોડુંક પાણી એડ કરું છું. બસ જો સાબુદાણા બધા જ સરસ ડૂબી ગયા છે. આવી રીતના પલળી જાય પછી આપણે સાબુદાણાને તરત જ ઢાંકી દઈશું અને હવે આપણે આ તપેલાને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આને ખાલી 1 મિનિટ માટે ગરમ કરવાનું છે, જેથી આપણું તપેલું સરસ ગરમ થઈ જાય. વધારે ગરમ નથી કરવાનું, નહીં તો નીચે સાબુદાણા ચોંટી જશે. ખાલી 1 મિનિટ માટે તપેલું ગરમ કરી ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે 2 કલાક માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો મિક્સર જારની અંદર આપણે તીખા લીલા મરચાં લઈ લઈશું. તો અત્યારે મેં 6 મરચાં લીધા છે. તમારે તીખાશ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો. સાથે અહીં લગભગ 3 થી 4 ઇંચ જેટલું આદું લઈ લઈશું. એકદમ કૂણું હોય, છોતરા વગરનું તેવું આદું લેવાનું. આની અંદર આપણે અડધા લીંબુનું ફાડું નીચોવી દઈએ, એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે અને સાથે જ આપણી પેસ્ટ કાળી નહીં પડે. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી હવે આપણે આને પીસી લઈએ. તો લીંબુનો રસ હોવાથી પેસ્ટ એકદમ સરસ ગ્રીન છે અને પ્લસમાં પાણી નાખવાની પણ જરૂર નથી પડતી. અને ચમચીથી જોઈએ તો લગભગ 3 ચમચી જેટલી આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં આદુનો કોઈ ટુકડો ન રહી જાય તે ખાસ જોવાનું, નહીંતર ચકરી બનાવતી વખતે તે નડશે. તો આને સાઈડમાં મૂકી દઈએ અને હવે અહીં મેં લગભગ 1.5 કિલો જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે. એકદમ મોટા બટેટા હતા એટલે મેં 2 ફાડા કરીને આને બાફ્યા છે. તો આની છાલ ઉતારી લઈએ. અહીં મેં બટેટાનું પ્રમાણ વધારે રાખ્યું છે સાબુદાણા કરતાં, પણ તમે ઈચ્છો તો સાબુદાણા અને બટેટાનું બંનેનું પ્રમાણ સરખું રાખી શકો છો. બંને 1-1 કિલો લઈને પણ તમે બનાવી શકો છો. જો સાબુદાણા વધારે હશે તો ચકરી ખાવામાં વધારે પોચી લાગશે. તો અહીં મેં બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આને એમનેમ મેશ કરીએ ને તો ઘણી વખત ગાંઠા રહી જતા હોય છે, જેના કારણે ચકરી સરખી નથી પડતી. તો એના માટે આજે હું તમને એક સરસ રીત બતાવીશ. અહીં મેં ઘઉં ચાળવાનો ચાળણો લઈ લીધો છે. તેની ઉપર બટેટાને મૂકી અને પાઉંભાજી મેશર હોય એની મદદથી આપણે દબાવીશું, એટલે બટેટું એકદમ સરસ મેશ થઈ જશે. અંદર જરાય પણ દાણી કે કણી નહીં રહે. અને બટેટા સાધારણ નવશેકા ગરમ હોય ને ત્યારે આ કરવાનું, એટલે ગરમ હોવાના લીધે તરત જ બટેટા મેશ થઈ જશે. જો ઠંડા થઈ ગયા તો થોડુંક વધારે તમારે દબાવવું પડશે. અને તમે જુઓ બટેટા એકદમ સરસ નીકળી આવે છે. જરાય પણ આમાં ગાંઠા નહીં રહે. તો તમે સંચાથી કરતા હશો તો પણ આ પ્રોસેસ કરજો. આનાથી બટેટા એકદમ સરસ મેશ થઈ જાય છે, તમારે ખમણવાની જરૂર નહીં પડે. તો એવી રીતના અહીં મેં બધા જ બટેટાને મેશ કરી લીધા છે અને જુઓ બિલકુલ પણ આમાં જાળીમાં ચોંટ્યા નથી. તો આપણો બટેટાનો માવો તૈયાર છે. હવે
આને સાઈડમાં રાખી અને આપણે સાબુદાણા જોઈ લઈએ. આને પલળતા 2 કલાક થઈ ગઈ છે અને ગરમ પાણી નાખેલું હોવાથી એકદમ સરસ આપણા સાબુદાણા જુઓ સતત હલાવવાની કે ઉકાળવાની ઝંઝટ વગર એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે ખબર નહીં, પણ એકદમ સરસ આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ અને ચડી ગયા છે અને પોચા થઈ ગયા છે. તો આવી રીતના તમે ગરમ પાણીમાં રાખી દેશો સાબુદાણા તો તમારે સતત હલાવવાની જરૂર નહીં પડે. જનરલી ગેસ ઉપર આપણે જ્યારે સાબુદાણાને ગરમ કરીએ ને તો નીચે ચોંટી જવાની અને કન્ટિન્યુઅસ હલાવવાની ઝંઝટ રહેતી હોય છે, જેના કારણે હાથ દુખી જાય છે. જ્યારે આમાં વસ્તુ બિલકુલ નહીં થાય. અને તમારી પાસે જો વધારે ટાઈમ હોય ને તો તમે સાબુદાણાને 3 થી 4 કલાક પણ ગરમ પાણીમાં પલાળીને રહેવા દઈ શકો છો. તો હવે આપણે એક મોટા વાસણની અંદર આ મેશ કરેલા બટેટા અને સાબુદાણા બંને લઈ લઈએ. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું હંમેશા થોડુંક ઓછું નાખવાનું, કેમ કે આમાં હજી પાણીનો ભાગ હોય. જ્યારે આપણે એને તડકે સૂકવીએ ને તો પાણી બધું સુકાઈ જાય અને પરિણામે જ્યારે આપણે તળીએ ત્યારે ખારું લાગે. એટલે પહેલાંથી મીઠું બહુ વધારે નહીં એડ કરવાનું. સાથે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખી દઈશું. તમે ઈચ્છો તો આની અંદર લાલ મરચું પાવડર, જીરું, ચીલી ફ્લેક્સ ઘણું બધું એડ કરી શકો છો, પણ હું કંઈ એડ નથી કરી રહી. હવે આની અંદર બીજું અડધું લીંબુનું ફાડું નીચોવી દઈશું. આનાથી ટેસ્ટ સરસ આવશે, ખટાશ બિલકુલ નહીં આવે. એટલે આપણે આખું 1 લીંબુ લીધું છે આની અંદર. અને હવે આ બધાને આપણે હાથેથી જ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો તમે સાબુદાણા બટેટાની ચકરી કદાચ ક્યારેય નહીં બનાવી હોય ને તો પણ આ રીતના ટ્રાય કરી જોજો. એકદમ સરળ છે બનાવવામાં, જરાય બહુ મહેનત નથી. બસ ખાલી આ મિક્સ કરવામાં જ થોડી ઘણી મહેનત લાગશે, બાકી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આપણો માવો મિક્સ થઈ ગયો છે. આ વખતે તમારે ચાખીને જોઈ જોવાનું. તમને આની અંદર કાંઈ પણ ટેસ્ટમાં ઓછું લાગતું હોય, મીઠું મરચું કે કાંઈ પણ, તો તમે એડ કરી શકો છો. પણ બહુ ખારું નહીં રાખવાનું. અત્યારે તમે ચાખો ને સાધારણ મોરું લાગતું હોય ને તો એ સુકાયા પછી તળશો ત્યારે બરાબર થશે. એટલે આપણે મીઠું બહુ નહીં નાખીએ. હવે અહીં મેં એક મીઠાની ખાલી કોથળી લઈ લીધી છે, જેને મેં ધોઈને સૂકવી લીધી છે. 1 ગ્લાસની અંદર આપણે આ કોથળી રાખી અને આને આપણે આમ ફેલાવી દઈશું. તમે કોઈ પણ કોથળી લઈ શકો છો જે જાડી હોય, નિરમા પાવડરની હોય, બોર્નવિટાની હોય, ગમે તે જાડી કોથળી હોય તે લઈ શકો છો. એની અંદર આપણે આ માવો ભરી લઈશું. આવી રીતે ગ્લાસમાં કોથળી રાખવાથી ભરવામાં પણ સરળતા રહેશે. અને આપણે જ્યારે સંચાથી ચકરી પાડીએ ને તો સંચાને વારે વારે ખોલવો અને બંધ કરવો પડે અને પરિણામે ચીકણો થઈ જાય તો સરખું ચકરી પાડવામાં ભરવામાં કંટાળો આવતો હોય છે. જ્યારે આમાં એ પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય. આવી રીતના આપણે આને ભરી અને ઉપરથી ક્લિપ મારી દઈશું. તમે રબર પણ ચડાવી શકો છો. અને હવે કોથળીમાં જે આગળની સિલાઈ છે એને પહેલાં આપણે થોડીક કટ કરી લઈશું અને પછી આગળથી આપણે આને નાનકડું હોલ કરીશું. બહુ મોટું નહીં કરવાનું. પહેલાં સહેજ પાતળું હોલ કરીને આપણે ચેક કરી લઈએ કે પડે છે કે નહીં બરાબર. જો એકદમ પાતળી લાગે છે મને, સુકાયા પછી સાવ પતલી થઈ જશે, એટલે થોડુંક હું મોટું હોલ કરું છું. થોડુંક વધારે આને કટ કરી લઈશ. તો આવી રીતના તમે સરળતાથી ચકરી પાડી શકો છો. જો હવે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આને તડકે ચકરી પાડી લઈએ. અહીં મેં એક જાડી પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે. આ સ્પેશિયલ વેફર અને ચકરી બનાવવા માટેની જ થેલી છે. આમાં જરાય ચોંટતી નથી. તો તમે કોઈ પણ પ્લાસ્ટિક લો ને તો એમાં સાધારણ તેલવાળો હાથ ફેરવી દેજો, નહીંતર સાબુદાણાના કારણે આ ચકરી ચોંટી જશે. અને સાડીમાં કે કપડામાં તો બિલકુલ ન સુકવતા, એમાં તો ઉખાડવી પડશે, એટલી જ ચોંટી જાય છે. તો આવી રીતના સરળતાથી ચકરી પડી જશે, જરાય વાર નહીં લાગે. અને પાછી આ બેગ ભરવામાં પણ ટાઈમ નહીં જાય. ફટાફટ તમે ક્લિપ ખોલીને ગ્લાસમાં રાખીને ફરીવાર ભરી શકશો. તો અહીં આવી રીતના મેં બધી જ ચકરી પાડી લીધી છે થોડીક વારમાં. અને આ ચકરીને આપણે 2 દિવસ સુધી તડકે આવી રીતના સુકાવા દઈશું. સાંજ પછી ફરીવાર આને પલટાવીને બીજી બાજુથી પણ સૂકવી લઈશું. તો જો 2 દિવસ પછી આપણી ચકરી એકદમ સરસ સુકાઈ ગઈ છે. એકદમ સુકાઈને પછી જ આને તળવાની. જો સાધારણ ભેજ હશે ને તમે તળશો ને તો દાંતમાં ચોંટશે એવી બનશે. એટલે વ્યવસ્થિત તડકે તપાવી દેવાની. અને તમે જુઓ તેલમાં એકદમ સરસ ફૂલી અને મોટી થાય છે અને સરસ સફેદ થાય છે. અને એટલી સરસ સોફ્ટ હોય છે કે બાળકો પણ ખાઈ શકશે અને સાઇઝમાં લગભગ ડબલ થઈ જાય છે. તો તમે સાબુદાણા બટેટાની ચકરી આવી રીતના ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.